શ્રમ કાર્ડ એ કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવે છે। આ એક સરકારી સ્કીમ છે જેને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। શ્રમ કાર્ડ માટે વય મર્યાદાની વાત કરીએ તો 16 વર્ષથી લઈ 59 વર્ષ સુધીની વ્યક્તિ આ શ્રમ કાર્ડ કઢાવી શકે છે। જે વ્યક્તિ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરે છે અથવા તો પોતાનો ધંધો કરે છે, જેમ ખેડૂત, સુથારી, લુહાર, વાયરમેન, વેલ્ડર, પ્લમ્બર, મોચી, દરજી, રસોઈયા, સફાઈવાળા, વાળંદ, બ્યુટી પાર્લર, રિક્ષા ચાલક, રસ્તા પર કામ કરનાર, હીરાના કારીગર વગેરે તમામ વ્યક્તિ કે જે પોતાનો ધંધો કે કંઈ કામ કરે છે તે વ્યક્તિ આ ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે। ઈ શ્રમ કાર્ડ ધરાવનાર વ્યક્તિને સરકારી યોજનામાં અલગ અલગ લાભ મળવાપાત્ર થતો હોય છે, જેમ કે માનવ ગરિમા યોજનામાં 27 પ્રકારના ધંધા માટેની કીટ મળે છે, તેમાં પણ ઈ શ્રમ કાર્ડ માગે છે। ત્યાર પછી વાત કરીએ તો મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના, જેની અંદર 5 રૂપિયા પ્રતિદિનના ભાડામાં ઘરમાં રહી શકે છે, એટલે મહિનાના 150 રૂપિયા ભાડામાં પણ એ રહી શકે છે, મકાન મળી શકે છે। ત્યારબાદ તેમના જે બાળકો ભણતા હોય છે તેમને પણ બીજા કરતા વધારે શિષ્યવૃત્તિ મળતી હોય છે। અને અન્ય લાભની વાત કરીએ તો તેમને પોતાના ગામ કે શહેરમાં નોકરી ધંધો મળી શકે છે। કેવી રીતે આ નોકરી મળી શકે છે તેની પણ માહિતી આપણે આ વિડીયોમાં આગળ જોઈશું। ઈ શ્રમ કાર્ડ ધારક વ્યક્તિને 2 લાખનો જીવન વીમો મળતો હોય છે, એટલે મૃત્યુના સંજોગોમાં 2 લાખ રૂપિયા તેના વારસદારને મળતા હોય છે। તેમજ 60 વર્ષની ઉંમરે માસિક 3000 રૂપિયા પેન્શન આજીવન મળતું હોય છે, અને તેના મૃત્યુના સંજોગોમાં તેના પતિ કે પત્નીને 50% પેન્શન એટલે કે 1500 રૂપિયા આજીવન મળતા હોય છે। તેના માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનામાં જોડાવાનું હોય છે। હાલમાં ભારતભરમાં 30 કરોડથી વધારે લોકોએ ઈ શ્રમ કાર્ડ કઢાવેલ છે। આ ઈ શ્રમ કાર્ડ વિનામૂલ્યે ફ્રીમાં મળવાપાત્ર થાય છે। કોઈ મહામારી, આપદા કે ઇમરજન્સીમાં નાના ધંધાદારી વ્યક્તિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સરકાર મદદ કરી શકે તેના માટે આ ઈ શ્રમ કાર્ડ યોજના લાવવામાં આવી છે। આ ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને બેંક ખાતાની જરૂરિયાત રહેશે। તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલમાં આ વિડીયોની મદદથી ઓનલાઈન ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો, અને ઈ શ્રમ કાર્ડ કઢાવ્યા બાદ તમને આધાર કાર્ડની જેમ 12 આંકડાનો UAN યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપવામાં આવશે। તો તેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરો, તેમાં ઈ શ્રમ કાર્ડ સર્ચ કરો, એટલે આ રીતના તમારી સામે eShram.gov.in આ વેબસાઇટ આવી જશે। તેના પર આપણે ક્લિક કરીશું। આ સ્ક્રીનમાં ગો ટુ મેઇન પેજ પર આપણે ક્લિક કરીશું। તમારા ગૂગલ ક્રોમમાં જમણી બાજુ ઉપર 3 ટપકા આપેલા છે, તેમાં ક્લિક કરી ડેસ્કટોપ સાઇટ લખેલું છે ત્યાં આપણે ટિક માર્ક કરી દઈશું, એટલે આપણી જે વેબસાઇટ છે કોમ્પ્યુટરમાં દેખાય છે એવી જ વેબસાઇટ અહીંયા આપણે ખુલશે। રજીસ્ટર ઓન ઈ શ્રમ લખેલું છે તેના પર આપણે ક્લિક કરીશું, એટલે આ રીતે તમારી સામે સ્ક્રીન આવશે, જેની અંદર આધાર સાથે લિંક મોબાઈલ નંબર હોય તે અહીંયા તમારે ટાઈપ કરવાનો રહેશે। ત્યારબાદ કેપ્ચા જોઈને ટાઈપ કરવાના રહેશે। ત્યારબાદ નીચે તમને પૂછવામાં આવે છે PF માં જોડાયેલા છો તો કે નો, ESIC માં જોડાયેલા છો, એક્ટિવ મેમ્બર છો તો કે નો, અને ત્યારબાદ સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે। અને ત્યારબાદ તમારે તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP અહીંયા દાખલ કરવાનો રહેશે, અને ત્યારબાદ કેપ્ચા જોઈને ટાઈપ કરી અને સબમિટ આપવાનું રહેશે। આ સ્ક્રીનમાં તમારે આધાર કાર્ડ ના આંકડા ટાઈપ કરવાના રહેશે। ત્યારબાદ નીચે OTP લખેલું છે ત્યાં સિલેક્ટ રાખેલું છે, અને કેપ્ચા જોઈને ટાઈપ કરવાના રહેશે। ત્યારબાદ નીચે આઈ એગ્રી છે તેના પર આપણે ક્લિક કરી સબમિટ બટન પર ક્લિક કરીશું, એટલે આ રીતે તમારી સામે સ્ક્રીન આવશે, જેમાં ફરીવાર એક OTP આવશે જે અહીંયા દાખલ કરીશું, કેપ્ચા જોઈને ટાઈપ કરીશું અને વેલિડેટ બટન પર ક્લિક કરીશું। આ રીતે તમારી સામે સ્ક્રીન આવશે, જેમાં કન્ટિન્યુ ટુ એન્ટર અધર ડિટેલ્સ લખેલું છે તેના પર આપણે ક્લિક કરીશું। આ સ્ક્રીનમાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરેલો આવશે, તમે ઇમરજન્સી નંબર ટાઈપ કરી શકો છો, તમારું ઈમેલ આઈડી જો ન હોય તો એ ઓપ્શનલ છે, તમારું મેરિટલ સ્ટેટસ તમે મેરિડ છો કે અનમેરિડ, તમારા પિતાનું નામ, મમ્મીનું નામ, સોશિયલ કેટેગરી જેમાં SC ST કે OBC કે જનરલ સિલેક્ટ કરી શકો છો, જાતિનો દાખલો અહીં અપલોડ કરવાનો હોય છે, જો ન હોય
તો એ ઓપ્શનલ છે. બ્લડ ગ્રુપ તમારું જો તમે જાણતા હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. તમે દિવ્યાંગ વ્યક્તિ હોય તો અહીંયા યસ કરવાનું રહેશે, અન્યથા જે નો છે એ બરાબર છે. ત્યારબાદ નીચે નોમિની એટલે કે વારસદારની વિગત નાખવાની રહેશે. તમારા પતિ, પત્ની કે પિતાની વિગત અહીં દાખલ કરી શકો છો. તેમની જન્મ તારીખ, જેન્ડરમાં મેલ અથવા ફિમેલ, રિલેશનશીપમાં જે સંબંધ હોય તે, તેમનું સરનામું અને તેમનો મોબાઈલ નંબર એન્ટર કરી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. આ સ્ક્રીનમાં તમારા સરનામાની વિગત, જેમાં તમારું રાજ્ય એટલે કે ગુજરાત, તમારો જિલ્લો જેવો એ પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે તમારું એડ્રેસ આખું ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સ્ટેઇંગ એટ કરંટ લોકેશનમાં ઓપ્શન આવશે કે તમે આ સરનામે કેટલા વર્ષથી રહો છો, એ તમારી જે ઉંમર હોય એ તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો તમે કેટલા સમયથી ત્યાં રહો છો. ત્યારબાદ નીચે તમારું કાયમી સરનામું એન્ટર કરવાનું રહેશે અને સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું. આ સ્ક્રીનની અંદર તમે કેટલું ભણેલા છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે અભણ હોય તો નોટ લિટરેટ અથવા તો પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સિલેક્ટ કરી શકો છો. એજ્યુકેશન સર્ટિફિકેટમાં તમે જે પાસ કરેલ ધોરણ હોય તે અપલોડ કરી શકો છો. આ ઓપ્શનલ છે, ન અપલોડ કરો તો પણ ચાલશે. તમારી માસિક આવક કેટલી છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અને આવકનો દાખલો તમારી પાસે હોય તો તમે એ અહીંયા અપલોડ કરી શકો છો. એ પણ ઓપ્શનલ છે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું. તમારા ધંધાની વિગત દાખલ કરવાની રહેશે. જો તમે ઉબર, ઓલા કે ઝોમેટોમાં કામ કરતા હોય તો યસ કરવાનું રહેશે, નહીતર નો કરવાનું રહેશે. તમારો જે ધંધો કે વ્યવસાય છે તેનું નામ અહીંયા ટાઈપ કરવાનું રહેશે. પ્રાઇમરી ઓક્યુપેશનમાં અહીંયા ક્લિક હિયર છે તેના પર ક્લિક કરીને એક PDF ડાઉનલોડ થશે, તેમાં સર્ચ કરી અને ધંધાનું નામ લઈ શકો છો. આ ધંધો કેટલા સમયથી કરો છો તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અન્ય બીજો કોઈ ધંધો હોય તો તમે અહીંયા ટાઈપ કરી શકો છો અને તમારી પાસે કોઈ ધંધાના વ્યવસાયનું સર્ટિફિકેટ હોય તો તે તમે અહીંયા અપલોડ કરી શકો છો. તમે જે કંઈ ધંધો કરો છો તેના માટે તમે ટ્રેનિંગ લીધેલી છે કે નહીં, તમે આ સ્કિલ કેવી રીતે મેળવી જાતે શીખા અને તમે આગામી સમયમાં કોઈ તાલીમ લેવા માંગો છો કે નહીં તેની વિગત અહીંયા સિલેક્ટ કરી સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું. એટલે આ રીતે તમારી સામે સ્ક્રીન આવશે, જેમાં તમારા બેંક ખાતાની વિગત અહીંયા ટાઈપ કરવાની રહેશે. તમારો ખાતા નંબર, તમારું આખું નામ જે બેંકમાં છે એ પ્રમાણે અને તમારે IFSC કોડ ટાઈપ કરી સર્ચ પર ક્લિક કરશો એટલે બેંક અને બ્રાન્ચનું નામ આવી જશે અને ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું. આ રીતે તમે જે કઈ વિગત ભરેલી છે એ વિગત તમામ તમને દેખાડશે. આ વિગત ચકાસી લેવાની રહેશે. જો કોઈ ભૂલ હોય તો તમે એડિટ કરીને સુધારો કરી શકો છો અને જો બધી જ વિગત બરાબર હોય તો નીચે ટિક માર્ક કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે તમારું ઈ શ્રમ કાર્ડ બનીને આવી જશે. આ ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ UAN કાર્ડ લખેલું છે તેના પર આપણે ક્લિક કરીને ડાઉનલોડ કરી લઈશું. આ ઈ શ્રમ કાર્ડનો ઉપયોગ કરીને તમે નોકરી પણ મેળવી શકો છો. તો તેના માટે ઈ શ્રમની વેબસાઇટ પર લોગિન પર ક્લિક કરીશું. એટલે આ રીતે તમારી સામે સ્ક્રીન આવશે, જેમાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. કેપ્ચા ટાઈપ કરી સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. તમારા મોબાઈલ પર આવેલ OTP દાખલ કરી ફરી કેપ્ચા દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી OTP સિલેક્ટ કરી કેપ્ચા ટાઈપ કરવાના રહેશે અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ફરી મોબાઈલમાં એક OTP આવશે. આ OTP દાખલ કરી કેપ્ચા દાખલ કરી વેલિડેટ બટન પર ક્લિક કરીશું. જેમાં આ રીતે સ્ક્રીન આવશે, જેમાં ઉપરની બાજુ લુકિંગ ફોર એ જોબ લખેલું છે તેના પર આપણે ક્લિક કરીશું. અહીં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી તમારો જિલ્લો પસંદ કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા નીચે તમારા ગામ, શહેરમાં જે કઈ નોકરીઓ ઉપલબ્ધ હશે તેની વિગત અહીંયા દેખાડશે, તેનું કંપનીનું નામ અને કઈ જોબ છે તેના પર આપણે વ્યૂ કરીને જોઈ શકશું, તેમનો કોન્ટેક્ટ નંબર લઈ શકશું અને આપણે ઓનલાઈન એપ્લાય પણ કરી શકશું. તો અહીંયા એપ્લાય કરીને તમે નોકરી પણ મેળવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી જ અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખી જણાવો, જેથી તમારા પ્રશ્નોના ઉત્તર અમે આપી શકીએ. તમારી આજુબાજુ એવા વ્યક્તિ છે જેમને ઈ શ્રમ કાર્ડ કઢાવેલ નથી તો તેઓને આ વિડીયો મોકલીને તેમની મદદ કરી શકો છો.